લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં ફરજ બજાવનાર કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તારીખ 7/5/2024ના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓની આજે મહુવા 99 વિધાનસભામાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 941 કર્મચારીઓ આ ચૂંટણી ફરજ બજાવવાના છે. ત્યારે આજરોજ આવતીકાલ 2 દિવસ અલગ અલગ તબક્કાઓમાં ચૂંટણી યોજવામાં આવશે, જેમાં 941 કર્મચારીઓ 2 દિવસની અંદર મતદાન કરશે. થઈ રહ્યું છે, જે સરકારી કર્મચારીઓ હોય છે, જે ચૂંટણીની અંદર રોકાયેલા હોય છે, તેની તમે કઈ રીતે વ્યવસ્થા કરી? હવે લોકસભા સામાન્ય ચૂંટણી માટે આપણે અહીંયા જે સ્ટાફને તાલીમ આપીએ છીએ, એટલે કે જે સ્ટાફ આપણી પાસે 99 વિધાનસભા મત વિસ્તારનો જે સ્ટાફ છે એમને તાલીમ આપણે અહીંયાથી આપીએ છીએ. એમની ડ્યુટી હશે એ અધર એસીમાં જશે, પણ એ અધર એસીમાં જ્યારે ત્રીજી તાલીમ લેવા જશે એ પહેલાં આપણે બીજી તાલીમમાં એમને કેમ કે ચૂંટણી ફરજ પર છે તો કમિશનની જોગવાઈ મુજબ આપણે એમને પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવાની સુવિધા પૂરી પાડીએ છીએ. અને આ વખતે પોસ્ટલ બેલેટની જે વોટિંગ કરવાની સુવિધા છે એ પોસ્ટ ઓફિસ મારફત નહીં, પણ સંપૂર્ણ જે આખી પ્રક્રિયા છે એ આપણે ફેસિલિટેશન સેન્ટર ઉપર કરીએ છીએ. આપણે અહીંયા તાલીમ માટે કુલ સ્ટાફ આપણો 941નો છે. આ બધા સ્ટાફની આ 2 દિવસમાં આપણે અહીંયા તાલીમ કેન્દ્ર પર જ 2 ફેસિલિટેશન સેન્ટર ઊભા કર્યા છે, ત્યાં એમનું મતદાન કરાવવામાં આવશે. અને એ પછી આપણી જે ARO ઓફિસ એટલે કે તાલુકા સેવા સદન છે ત્યાં આપણે 2જી, 3જી અને 4થી તારીખે આપણો જે પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, ઝોનલ સ્ટાફ જે છે વગેરે જે લોકો આપણી ચૂંટણી ફરજ પર હશે એ લોકોનું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવવામાં આવશે.